નદંપના પાખંડ સત્ય બોલીશું હૃદય નીચોવી નીચોવીને. નદંપના પાખંડ વાત કરીશું હૃદય નીચોવી નીચોવીને. મિત્રો, સિંહ, દીપડો અને રીંછ આ ત્રણ જે હિંસક પશુ છે, વન્યજીવ છે, એના મનુષ્ય ઉપર હુમલાના સમાચાર વારંવાર આવતા રહે છે અને એ સમાચારોમાં વધારો થયો છે છેલ્લા 1-2 વર્ષમાં. મેં તો 2-3 વર્ષ પહેલાં મારી ચેનલ ઉપર એક વિડીયોમાં કહ્યું છે કે ગુજરાત તૈયાર રહે દીપડાના હુમલાઓ માટે, કેમ કે સિંહ અને રીંછ તો એક ખાસ વન્યજીવ પૃષ્ઠભૂમિ હોય, ખાસ પ્રકારનો જંગલ વિસ્તાર હોય, ત્યાં જ વસે રહે. પણ દીપડાનું એડેપ્ટેશન પાવર એટલું છે કે એ લેહ લદ્દાખના બર્ફીલા પહાડો, લેહ લદ્દાખના બરફથી આચ્છાદિત પહાડોથી લઈ અને રણ પ્રદેશ જેસલમેરના રણમાં પણ દીપડો સર્વાઈવ કરી શકે. એટલે દીપડાના હુમલાઓ માટે હજુ પણ ગુજરાતે તૈયાર રહેવું પડશે. ગઈકાલે પાલનપુરના હસનપુર ગામ પાસે રીંછે હુમલો કર્યો. ભાવનગરના સિહોરમાં પણ સિંહ દ્વારા એક માલધારી ઉપર હુમલો થયો. તો આ બંને સમાચાર ગઈકાલે જ આવ્યા અને મને થયું કે આ વિષય ઉપર બોલું, કેમ કે થોડા દિવસ પહેલાં પણ ભાવનગરમાં એક માલધારીનો હાથ પકડી અને સિંહણ બેઠી હતી ને પછી એને પંપાડીને છોડી દીધો. પછી ઘણા બધા લોકો, પત્રકારો અને સોશિયલ મીડિયામાં કે પ્રેમથી બધું જીતી શકાય. ભાઈ, એવું ન હોય. મનુષ્ય એનો ખોરાક નથી, એટલે એને ભયમાં કે બીજી કોઈ ક્રોધ આવેશ પકડી લીધો હોય એટલે છોડી દીધો. પંપાડવાથી છોડે નહીં. હરણ ગમે તેમ પંપાડે, ગમે એમ પ્રેમ કરે, ચાટે, જીભથી, સિંહ ન છોડે. એટલે આવું મનગમતું ઘણું બધું કવરેજ પણ હું જોતો હોઉં છું આવી ઘટનાઓ બાદ. અત્યારે પણ મેં જોયું કે સિંહે જે હુમલો કર્યો અને રીંછે, ત્યારબાદ ઘણા બધા લોકો બોલી રહ્યા છે કે જંગલ વિસ્તાર ઓછો થયો અને માનવ વસ્તી વધી એટલે આ હુમલાઓ. જંગલ વિસ્તાર તો પહેલાં હતો એના કરતાં વધ્યો છે, સંરક્ષિત થયો છે. મતલબ સાવ ગુફાયુગની વાત નથી કરતો, પથ્થર યુગની, પણ હમણાં છેલ્લા 100 વર્ષમાં સારા સંવર્ધનના કારણે, વન વિભાગની સારી કામગીરીના કારણે જંગલો તો વધુ સુરક્ષિત થયા છે, જંગલ વિસ્તાર બચ્યો છે, શિકાર ઓછા થયા છે, વન્યજીવ પ્રાણી પણ વધ્યા છે. એટલે આ ખોટું એક કવરેજ થઈ રહ્યું છે કે જંગલો ઓછા થયા અને મનુષ્ય વધ્યા. ના, જંગલો તો હતા એ જ છે, અથવા વધુ એનું સંવર્ધન થયું છે. એમાં કંઈ ઘટાડો નથી થયો. છેલ્લા 100 વર્ષની વાત કરું છું. સંરક્ષણના કારણે ઓછા જંગલો કપાતા પણ બચે છે અત્યારે, અને વન્યજીવ જે પ્રાણીઓ છે, વન્યજીવો, એમાં વધારો થયો છે. હવે આ બધા પ્રાણીઓને 20-20 કિલોમીટરની ટેરેટરી જોતી હોય. એ લોકો પોતાના ડ્રોપિંગ્સથી, વિષ્ટાથી અથવા મૂત્ર વિસર્જન કરી અને ટેરેટરી સુરક્ષિત કરતા હોય છે. એટલે 20-20, 25-25, 30-30 કિલોમીટરની ટેરેટરી ચોરસ કિલોમીટરમાં જોવે આ બધા પ્રાણીઓને, હિંસક પ્રાણીઓને. એટલે એ ટેરેટરી ખેત વિસ્તારમાં બનાવે, આસપાસના ડુંગરાળ વિસ્તારમાં બનાવે, આસપાસના ચરિયાણ વિસ્તારમાં બનાવે, સ્વાભાવિક છે. એટલે સમસ્યા એ થઈ રહી છે કે પહેલાં ઓછા હતા. શિકાર, જંગલ કપાવું, આવી પ્રવૃત્તિઓ થતી હતી. વન્યજીવન અને વનનું નિકંદન નીકળતું હતું. એટલે આવા પ્રશ્ન નહોતા બનતા, કેમ કે જે થોડી ઘણી વાઇલ્ડ લાઈફ તમારી જોડે હતી એ એક ચોક્કસ વિસ્તારમાં રહેતી, કેમ કે એને એટલી ટેરેટરી પૂરતી હતી. હવે સંખ્યાબળ વધવાના કારણે એમને ખેત વિસ્તારોમાં, ચરિયાણમાં, ગોચરમાં આવી બધી જગ્યાએ ટેરેટરી બનાવવી પડે. એટલે એના કારણે આ હુમલાની ઘટનાઓ બની અને બનતી જશે. હજુ દીપડો, સિંહ અને રીંછ તો કદાચ એક ચોક્કસ વિસ્તારમાં જ રહેશે, પણ દીપડો આખા ગુજરાતમાં જો, મતલબ દીપડાની એની એડેપ્ટેશન પાવર એટલો બધો છે. ઠીક છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એક્ટિવ થાય ને પેલી સિરિંજ શું કહેવાય એને, પેલું બેભાન કરી દે ને સિરિંજથી, ટ્રાન્ક્યુલર કરીને લઈ જાય ને, એ બધું થશે, પણ દીપડાના હુમલાઓ હજુ વધશે. આખા ગુજરાતમાં વધશે. એક સમયે તમે જોજો દીપડો બધે જ પહોંચી જશે, કેમ કે ગમે તેવા સંજોગોમાં સર્વાઈવ કરી શકે. સિંહ અને રીંછ ન કરી શકે. વાઘ હવે તમારી પાસે છે નહીં, ક્યારેક ડાંગમાં આવે અને જતો રહે. તો આ બધા હુમલા, ખાસ કરીને દીપડાના હુમલા પણ વધવાના જ છે. આવનારા દિવસોમાં ગુજરાતે તૈયાર રહેવું પડશે, કેમ કે સંરક્ષણના કારણે વસ્તી વધી અને ટેરેટરી એ લોકો એ વિસ્તારતા જ જવાના, બધા જ વન્યજીવો.
જે તે સમયે એમનું આખા ભારતના ભૂભાગ ઉપર રાજ હતું. સિંહ ભારતના ઘણા બધા રાજ્યોમાં હતા, પછી લિમિટેડ થઈને ગુજરાતમાં, આજે ગીરમાં. રીંછ પણ ઘણા બધા ભૂભાગ પર હતા. ગુજરાતમાં પણ ઘણા બધા ભૌગોલિક પ્રદેશમાં રીંછ હતા, દીપડા હતા. એટલે એટલું બધું તો નહીં થઈ શકે, કારણ કે ખેત વિસ્તારો છે, મનુષ્ય છે, અને મનુષ્ય પાછો સ્વાર્થી છે. અસ્તિત્વની લેડરમાં, નિસરણીમાં સૌથી ઉપર બેઠો છે, રાજ કરે છે. ડાયનોસોર યુગ હતો એમ મનુષ્ય યુગ છે. એટલે અંતે મનુષ્ય જ જીતશે, પણ હુમલાની ઘટનાઓ વધશે આવનારા દિવસોમાં. હુમલાઓ એટલે એના માટે ખાસ કરીને જંગલો કપાણા, મનુષ્ય એવું નથી. એ તો બધું ઘણા વર્ષો પહેલાં થઈ ગયું. છેલ્લા 100 વર્ષમાં તો જંગલો ઘણી બધી રીતે સંરક્ષિત થયા છે, સુરક્ષિત થયા છે, અને એના કારણે વન્યજીવો પણ વધ્યા છે, શિકાર વગેરે પ્રવૃત્તિઓ ઘટવાના કારણે. એટલે આ ઘટના બની રહી છે. આવનારા દિવસોમાં આપણે સતર્ક રહેવું પડશે, અથવા તો સહઅસ્તિત્વ શીખવું પડશે, જે ગીરના લોકો કરે છે. સિંહની સાથે સાથે રહેતા શીખી ગયા. પણ દીપડો અને રીંછના મામલે એવું નથી, કારણ કે દીપડો અને રીંછ સિંહની જેમ તમારી સાથે એટલી શાંતિથી ન રહે. રીંછનો તમને જુએ એટલે એ અટેક કરે જ કરે, કોઈ પણ સંજોગોમાં કરે. અને એનો મેં તો માઉન્ટ આબુમાં પેલું કયું ગામ, બ્રહ્માકુમારીનું ત્યાં સેન્ટર છે, એ ગામમાં અરુવા કેવું કંઈક ગામ છે, અરુવા શાયદ, જ્યાંથી ગુરુ શિખર જવાય. ત્યાં એક મહિલાને હું 10 વર્ષ પહેલાં કેમ્પિંગ કરતો હતો, ત્યારે મેં જોયેલું કે મહિલાનું આખું મસ્તિષ્ક અડધું કાઢી નાખેલું રીંછના હુમલાથી, રીંછની થપાટથી. એટલે બહુ ભયંકર રીંછ અને દીપડા, અને ખાસ કરીને રીંછ, સિંહ અને દીપડા કરતાં પણ રીંછનો ખતરનાક છે, અને રીંછથી બચવું મુશ્કેલ હોય જ્યારે આમને સામને આવી જાય. એટલે અને બહુ ગંદી રીતે મારે, બહુ જેને ક્ષત વિકસિત કરી નાખે દેહ આખો. એટલે આ બધું એટલા માટે થઈ રહ્યું છે. સાચું કારણ એ જ છે કે વન્ય જીવોને સંરક્ષણ મળ્યું, વનોને સંરક્ષણ મળ્યું, એટલે આ ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ધન્યવાદ.